વાલા ભક્તો થાકી નથી ગયા ને? શોભાયાત્રા એટલી ભવ્ય હતી તો થાક ન લાગ્યો હોય. અત્યારે પુરાણી સ્વામી શ્રી કીર્તનપ્રિયદાસજી સ્વામીએ અદ્ભુત સુખદેવજીનું જીવન ચરિત્ર એનું રસપાન કરાવ્યું. વાલા ભક્તો, વક્તાશ્રી એટલી ભાવવાહી શૈલીમાં કથાનું શ્રવણ કરાવતા હતા, કેમ સમય પસાર થયો ખબર પણ ન પડી. ત્યારે અત્યારે હજી આપણે અડધી કલાક સુધી આપણા કથાના દ્વિતીય વક્તા પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજી સ્વામીનો કથાનો હજી લાભ લેવો છે. એટલે બધા ભક્તો પોતપોતાના સ્થાને બેઠા રહીજો. અત્યારે પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજી સ્વામી વ્યાસાસને વિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારે સ્વામીના પૂજન માટે અમારે અંકિતભાઈ અને નીતિનભાઈ બંને ભક્તોને હું અત્યારે આહુત કરીશ કે અત્યારે બંને ભક્તો અહીંયા વ્યાસાસને પધારી અને પૂજ્યપાદ વક્તા મહોદય પુરાણી સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજી સ્વામીનું હાર પહેરાવી પૂજન કરશે. वासुदेव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च. बोलो स्वामीनारायण भगवाननी जय. हरे कृष्ण महाराजनी जय. वाला भक्तो, पुनः आ पावनकारी मंगलकारी दिव्य श्रीमद् भागवत कथा पारायण एमा प्रवेश करिए. पण प्रवेश करता पहला सद्गुरु ब्रह्मानंद स्वामी एमનું સુંદર મજાનું પદ શ્રવણ કરી મનને શાંત કરી ત્યારબાદ કથામાં પ્રવેશ કરીશું. मंगल मूर्ति महाप्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनूप परम कृपाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमनी प्रणमो हिजी नामो वारंवार हूँ शीश हिजी नामो वारंवार हूँ शीश मारा नेणातणा शणगार मंदिरे पधारो तमी मावजो
માવજી મારા નેણાતણા શણગાર મંદિરે પધારો તમે માવજી હારે વાલા તમરે વિના ગમતું નથી હારે વાલા તમરે વિના ગમતું નથી મારા હરિવર હૈડાના હાર મારા હરિવર હૈડાના હાર મારા નેણાતણા શણગાર મંદિરે પધારો તમે માવજી મંદિરે પધારો તમે માવજી हारे वाला चटका रंगीली पेरी चाखड़ी हारे वाला चटका रंगीली पेरी चाखड़ी ओरा आवो ने प्राण आधार रे ओरा आवो ने प्राण आधार रे ओरा आवो ने प्राण आधार रे मारा નેણાતણા શણગાર મંદિરે પધારો તમે માવજી મંદિરે પધારો તમે માવજી हारे वाला ब्रह्मानंद कहे हमें तम विना हारे वाला ब्रह्मानंद कहे हमें तम विना मुनि झेर थयो संसार रे मुनि झेर थयो संसार रे मुनि झेर थयो संसार रे मारा નેણાતણા શણગાર મંદિરે પધારો તમે માવજી હારે વાલા તમરે વિના ગમતું નથી હારે વાલા તમરે વિના ગમતું નથી મારા હરિવર હૈડાના હાર મારા હરિવર હૈડાના હાર મારા નેણાતણા શણગાર મંદિરે પધારો તમે માવજી મંદિરે પધારો તમે માવજી મંદિરે પધારો તમે માવજી ઓ અવતારિણી
સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમદ ભાગવત મહાપુરાણ કી જય. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ મંગલમય અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીં સભામાં બિરાજમાન આપણને દર્શનનો લાભ આપી રહેલા પૂજ્ય સ્વયં પ્રકાશ સ્વામી, પૂજ્ય ભક્તિતની સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, આ શ્રીમદ ભાગવત કથા પુરાણ એ કથા પારાયણમાં જેમને યજમાન તરીકે લાભ લીધો છે એવો અમારા સમગ્ર ગોંડલિયા પરિવાર અને દૂર દૂરથી પધારેલા સર્વે વહાલા ભક્તોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. અમારા ગુરુ મહારાજ એક ખૂબ સરસ મજાની વાત કરે છે. જેને લોકો ચૂંટે છે એ સંસદમાં જઈને બેસે છે. જેને લોકો ચૂંટે છે એ સંસદમાં જઈને બેસે છે, અને જેને ભગવાન ચૂંટે છે એ સત્સંગમાં આવીને બેસે છે. ત્યારે વાલા ભક્તો, આજ હરિ જયંતીના પરમ પવિત્ર દિવસે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામના આંગણે આ સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા પારાયણ એમનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગ્રંથનો કેટલો અદ્ભુત મહિમા છે એની થોડી હવે કથા આપણે શ્રવણ કરવી છે. વાલા ભક્તો, નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર શ્રી સુત પુરાણી 88,000 શૌનકાદિક ઋષિઓને આ શ્રીમદ ભાગવત કથા પારાયણ એમનું શ્રવણ કરાવી રહ્યા છે. અને ત્યારે સુખદેવજી કહે છે, એકદાહી વિશાલાયામ ચત્વાર ઋષિયો મલા સત્સંગાર્થમ સમાયાતા દદ્રશુ તત્ર નારદમ. એક સમયની વાત છે જ્યારે બદ્રીનારાયણ ધામની અંદર ચારે સનકાદિક ભાઈઓ સત્સંગની ઈચ્છાથી વિચરણ કરી રહ્યા હતા. ત્યારે બદ્રીનારાયણ ધામની અંદર સનકાદિકોને નારદજીના દર્શન થયા. નારદજી ભગવાનના એવા પરમ એકાંતિક સંદેના દર્શન થયા. સનકાદિકોને અતિ આનંદ થયો. અને વાલા ભક્તો, જ્યારે સંતોના દર્શન થાય ને, આપણા શાસ્ત્રોની અંદર સંતોનો અતિ મોટો મહિમા લખ્યો. સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જ્યું જ્યું પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. સંતોના દર્શન કરવા માટે જઈએ ત્યારે ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞ, રાજસૂય યજ્ઞ એનું ફળ એ સંતના દર્શન કરવા માટે જઈએ ને ત્યારે મળે છે. એકવાર શિવજી અને પાર્વતીજી પોઠિયા પર બેસી અને હિમાલયમાંથી પસાર થતા હતા. એમાં એક વૃક્ષ નીચે મોટી શિલા એ શિવજી મહારાજે જોઈ. પોતાના નંદી પરથી નીચે ઉતરી
અને એ શિલાને શિવજી મહારાજ દંડવત કરવા લાગ્યા. પાર્વતીજી માતા જોવે છે કોઈ તીર્થ સ્થાન નથી, કોઈ સાધુ મહારાજ બેઠા નથી, આ ભોળાનાથ દંડવત કોને કરે છે? પાર્વતી માતાએ પૂછ્યું, ભોળાનાથ કોઈ તીર્થ સ્થાન નથી, સાધુ મહારાજ નથી, આ દંડવત કોને કરો છો? અને એ વખતે શિવજી એવું કીધું, સતી સાંભળો, આજથી 10,000 વર્ષ પૂર્વે સામે જે શિલા દેખાય છે એના ઉપર ભગવાનના પરમ એકાંતિક સંત નારદજીએ થોડી વાર વિસામો લીધો હતો, માટે શિલા છે ને પ્રસાદીની છે, એ માટે શિલાને હું દંડવત કરું છું. આજથી 10,000 વર્ષ પહેલા. ત્યારે નારદજીને કેટલો સંતોનો મહિમા છે, શિવજીને. ત્યારે વાલા ભક્તો, તમારા ગામને આંગણે કથા પ્રારંભ થયો. આજથી ઘણા સંતો 5 દિવસ સુધી જેમના ચરણોમાં 68 તીર્થ છે એવા પવિત્ર સંતોના દર્શન એ તમને ઘર આંગણે થશે. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી લખ્યું, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી. ब्रह्मानंद कहे संत की सोबत, मिलत ही प्रगट मुरारी, जगत माही संत परम हितकारी. संत परम हितकारी, जगत माही संत परम हितकारी. ત્યારે બદ્રી નારદ ધામની અંદર સનકાદિકોને નારદજીના દર્શન થયા, અતિ આનંદ થયો. પણ સનકાદિકોએ જોયું તો નારદજી થોડા ચિંતાગ્રસ્ત હતા, થોડું ટેન્શન હતું. એટલે સનકાદિકોએ પૂછ્યું, નારદજી, તમારા મુખ સામું જોઈએ તો તમારા મુખ ઉપર આ દુઃખના વિષાદ વાદળા છવાયેલા છે, એ ચિંતાતુર છો. કથમ બ્રહ્મ દિન મુખ કુતઃ ચિંતાતુર ભવાન. આ તમારી ઉદાસીનતા, ચિંતા, નિરાશાનું કારણ શું છે? લોભી માણસ એનું ધન લૂંટાઈ જાય અને જેને ચિંતા થતી હોય, એવી જ ચિંતા તમારા મુખ ઉપર દેખાય છે. તો તમારે આ ચિંતાનું કારણ શું છે? કારણ કે સંતો છે ને, એની પાસે આ લોકનું ધન નથી, પણ એની પાસે તો ભગવાનની ભક્તિ રૂપી ધન છે, જે કોઈ લૂંટી શકતું નથી. આટલા બધા દુઃખી છે ને લઈને છો. અને એ વખતે નારદજી પોતાના દુઃખની કથા કહે છે. આ ચિંતાનું કારણ એ છે કે હું આ ભારત દેશ એને ઉત્તમ માની ફરવા માટે નીકળો, પણ જ્યાં જો ત્યાં અધર્મને ને કળિયુગને લઈને માણસો અતિ દુઃખી હતા. કળિયુગના લોકો પાપાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર એમાં જ એમની પ્રવૃત્તિ વ્યાપેલી હતી. ભરતખંડના અનેક તીર્થોમાં ફરવા માટે ગયો, પણ ત્યાં શું જોઉં છું? બડે ભાગ માનુષ્ય તન પાવા, બડે ભાગ માનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા, સાધન ધામ મોક્ષ કરી મોક્ષ કરી દ્વારા, પાયન જેહી પરલોક સવારા, પાયન જેહી પરલોક
सवारा बड़े भाग मानुष तन पावा बड़े भाग मानुष तन पावा बड़े भाग मानुष तन पावा बड़े भाग मानुष तन पावा। જે ભરતખંડની અંદર દેવતાઓ પણ અહર્નિશ ભગવાનની પ્રાર્થના કરે છે, હે ભગવાન અમારા કંઈક સુકૃત બાકી હોય તો અમને ભરતખંડમાં જન્મ આપજો. એ જ કળિયુગના મનુષ્યો અત્યારે કળિયુગની સહાયતાથી અનેક પ્રકારના પાપાચારમાં વ્યસ્ત છે. સત્યમ નાસ્તિ તપશૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણમ જીવા વરાકાકુટભાષિણ. એ મનુષ્યની અંદર મેં સત્ય ન જોયું, તપ ન જોયું, પવિત્રતા ન જોઈ અને ક્યાંય ધર્મનું આચરણ પણ એ કળિયુગના મનુષ્યો કરતા નથી. અત્યારના માણસો, અમારા ગુરુદેવ ઘણીવાર કહે, અત્યારના માણસો કૂતરા પાડે, બિલાડા પાડે, ઉંદરડા પાડે, પણ બે વસ્તુ કોઈ પાડતું નથી. એક ધર્મ કોઈ પાડતું નથી અને બીજું પોતાના વૃદ્ધ માતા પિતા એને પણ કોઈ પાડતું નથી. મનુષ્ય દેહ મળ્યો પણ એ મનુષ્ય દેહની સાચી સાર્થકતા શું છે એ મનુષ્યને ખબર નથી. એક સ્કૂલની અંદર શિક્ષકે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો, બાળકો મને સદુપયોગ અને દુરુપયોગ એની વ્યાખ્યા આપો. સદુપયોગ કોને કહેવાય અને દુરુપયોગો કોને કહેવાય? છેલ્લી બેન્ચી સુધી એક વિદ્યાર્થી ઉભો થયો, સાહેબ મને આવડે છે. બોલને બેટા. કીધું સાહેબ આ ફૂટપટ્ટી છે ને, સ્કેલ, એનો આપણે ચિત્રકામમાં ભૂમિતિના દોરવાના ઉપયોગમાં લઈએ તો એ ફૂટપટ્ટીનો સદુપયોગ, પણ સાહેબ તમને જ્યારે મોજ આવે ત્યારે અમને લઈને મારો તો એ ફૂટપટ્ટીનો દુરુપયોગ છે. સાહેબ ખીજાણા પાસે બોલાવ્યો. છોકરો જેવો પાસે આવ્યો ને, સાહેબે બરાબરના કાન મરડા. એટલે છોકરાએ કીધું સાહેબ આ કાન છે ને એ ભગવાને આપણને ભગવાનની કથા, વાર્તા, કીર્તન સાંભળવા માટે આપ્યા છે. આ કાનથી જો ભગવાનની કથા સંભળાય, ભગવાનના કીર્તન સંભળાય તો કાનનો સદુપયોગ. બાકી તમને જ્યારે મોજ આવે ત્યારે અમારા કાન મરડો તો કાનનો દુરુપયોગ. આટલું કહીને છોકરો ભાગ્યો. સાહેબ થયા પાછળ. છોકરો સ્કૂલની બહાર જતા જતા કહેતો ગયો, અમારા બાપા ફી ભરી અમને સ્કૂલે ભણવા માટે મોકલે છે, એ બરાબર ભણાવો તો સ્કૂલનો સદુપયોગ, બાકી મારીને કાઢી મૂકો તો દુરુપયોગ. એવી જ રીતે ભગવાને આ મનુષ્ય દેહ છે ને એ ભગવાનની ભક્તિ કરવા માટે, સેવા કરવા માટે, સત્સંગ કરવા માટે આપ્યો છે. જો એનાથી ભગવાનની ભક્તિ થાય, સત્સંગ થાય, સેવા થાય તો આ મનુષ્ય દેહનો સાચો સદુપયોગ. અને બાકી આનાથી વ્યસન, ફેલ, ફતુર, ભોગ, વિલાસ એમાં જ જો જીવન પસાર થઈ જાય તો એ મનુષ્ય દેહનો દુરુપયોગ છે. ત્યારે નારદજી કહે છે, કળિયુગના માણસો એમાં મેં જોયું સત્ય નથી, ધર્મ નથી, પવિત્રતા નથી. ત્યારના માણસો કોઈ ધર્મ પાળતું નથી. પોતાના વૃદ્ધ માતા પિતા એમની પણ કોઈ સેવા કરતું નથી. માતા પિતાની કિંમત ક્યાં સુધી છે? જ્યાં સુધી ઘરમાં એનું ચાલતું હોય. આપણે કાઠિયાવાડમાં કહેવત છે, જ્યાં સુધી હાથમાં કૂચી ત્યાં સુધી વાત ઊંચી. કૂચી એટલે કી, ચાવી. ઘરના વ્યવહારની ચાવી જ્યાં સુધી એમની પાસે હોય ત્યાં સુધી એમનું ચાલે, પણ વૃદ્ધ થાય એટલે એમનું કોઈ દેખભાળ પણ રાખતું નથી. શિવરની
માતા પિતા છે. નારદજી કહે છે, વાર્તા કોપી પૃચ્છતી ન ગેહે. માતા પિતાની કોઈ સેવા કરતું નથી. એક ગામની અંદર આવી જ સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા પારાયણ ચાલી રહી હતી. બપોરે 12 વાગ્યાનો સમય થયો, કથા પૂર્ણ થઈ. બધા જ ભક્તો પોતપોતાના ઘરે જમવા માટે ગયા. બપોર પછી કથા 4 વાગ્યાનો પ્રારંભ થવાનો હતો. બધા જ ભક્તો ગયા. દૂર એક ડોસીમાં હતા ને, એ થાંભલાના ટેકે બેઠા હતા. સ્વયંસેવક ભાઈ આવીને કીધું, માજી અત્યારે હવે કથાનો વિરામ છે, બપોરે 4 વાગે કથાનો પ્રારંભ થશે, ઘરે જાઓ, જમી આરામ કરી અને ત્યાર પછી આવજો. અને ત્યારે ડોસીમાં એ કહેવા લાગ્યા, ભાઈ આજે મારે ઉપવાસ છે. ત્યારે સ્વયંસેવક કીધું, ડોસીમાં જે એકાદશીનો દિવસ નથી, કોઈ વ્રતનો દિવસ નથી, તો ઉપવાસનું કારણ શું છે? અને ત્યારે ડોસીમાં એવું કીધું, બેટા આજે એકાદશી નથી, કોઈ વ્રતનો દિવસ નથી, પણ આજે 31મી તારીખ છે ને, એટલા માટે મારે ઉપવાસ છે. અરે ડોસીમાં એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે કે 31મી તારીખે ઉપવાસ કરવો? અને ત્યારે ડોસીમાં એવું કીધું, ભાઈ કોઈ શાસ્ત્રમાં નથી લખ્યો, પણ મારા ભાગ્યમાં લખ્યું છે. મારે 2 દીકરા છે, એ બંને દીકરાઓને મેં ભણાવી ગણાવી મજૂરી કરી. હું વિધવા બાઈ હતી, ભણાવી ગણાવી પરણાવ્યા, ધંધે લગાડ્યા, પણ હવે હું વૃદ્ધ થઈને એ બંને દીકરાઓએ મારા વારા કર્યા છે. 1 થી 15 તારીખ સુધી મોટો દીકરો મને સાચવે, 16 થી 30 તારીખ સુધી નાનો દીકરો સાચવે, પણ જ્યારે 31મી તારીખ આવે, એક દિવસ વધારે આવે ને, ત્યારે મોટો દીકરો પણ સાચવવા માટે મને તૈયાર નથી, નાનો દીકરો સાચવવા માટે પણ તૈયાર નથી. એક વધારાનો દિવસ 31મી તારીખે આવી રીતે નિરાધાર રહી, ભૂખ્યા રહી મારે આખો દિવસ પસાર કરવો પડે છે. ત્યારે નારદજી કહે છે, મેં એવું જોયું કે વૃદ્ધ માતા પિતા એની કોઈ સેવા પણ કરતું નથી. આ દ્રશ્ય જોઈ જોઈ દુખી થયો. મનમાં એમ થયું, ચાલો ભગવાનની રમણભૂમિ વૃંદાવન ત્યાં જાઓ, ત્યાં કદાચ મને શાંતિ થશે. નારદજી કહે, ત્યાં આવીને જોયું તો ત્યાં પણ મેં એક દ્રશ્ય જોયું છે. શું? એક યુવાન સ્ત્રી બેઠી છે, એની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો સૂતા હતા, અને યુવાન સ્ત્રી રડતી હતી. હું ત્યાંથી પસાર થયો, મને મનમાં એમ થયું, આ સ્ત્રી શું કામ રડતી હશે? ત્યાંથી પસાર થતો હતો ને, એ જ વખતે એ સ્ત્રીએ મને સાદ કર્યો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. એ સાધુ મહારાજ, થોડી વાર ઊભા રહો, અમારું દુઃખ છે દૂર કરો. પાસે ગયો, પૂછ્યું, દેવી તમે કોણ છો? આ વૃદ્ધ પુરુષો કોણ છે? અને ત્યારે સ્ત્રી કીધું, હું સાક્ષાત ભક્તિ દેવી છું, અને આ 2 વૃદ્ધ છે ને, એ મારા સંતાન જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદજીને અતિ આશ્ચર્ય થયું. માતા યુવાન, બાળકો વૃદ્ધ. દેવી આનું કારણ? તમારું સમગ્ર વૃત્તાંત એની મને વાત કરો. અને ત્યારે ભક્તિ માતા કહે છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતે. હું ભક્તિ દેવી છું, આ મારા 2 બાળકો છે. હું દક્ષિણ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ક્યાંક ક્યાંક મારું માન સન્માન થયું, પણ ગુર્જર દેશમાં આવી હું વૃદ્ધ થઈ ગઈ.
ત્યાંથી વૃંદાવનમાં આવી. હું તો યુવાન થઈ, પણ આ બે મારા બાળકો છે ને એ વૃદ્ધ થઈ ગયા. મેં ઘણા પ્રયાસો કર્યા, પણ એ મૂર્છિત થયા છે, કોઈ રીતે જાગૃત થતા નથી. અમારું દુઃખ દૂર કરો, તો હવે અમારે દેશ છોડી પરદેશ ચાલ્યા જવું છે. એ વખતે નારદજીને અતિ દુઃખ થયું, માતા તમે અમને છોડીને જશો ને? હું આ તમારા બે બાળકો વૃદ્ધ છે ને એને જીવતા કરીશ. એમ કહી નારદજી જ્ઞાન વૈરાગ્ય પાસે ગયા. એમના કાનમાં વેદ વેદાંતના ગીતાના ઘણા ઘોષ કર્યા, પણ એ બાળકો બેઠા થતા નથી. અને ત્યાંથી નારદજીએ અનેક તીર્થો ફરતા 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 બદ્રીનાથ ગયા. સનકાદિકો મળ્યા. સનકાદિકોને વાત કરી, મારી ચિંતાનું કારણ એ છે કે માતા યુવાન છે, બાળકો વૃદ્ધ થયા છે, એમનું વૃદ્ધત્વ મારે દૂર કરવું છે. અનેક તીર્થોમાં ગયો, અનેક સાધુ સંતોને મળ્યો, પણ કોઈને ઉપાય ખબર નથી. એટલા માટે હું ચિંતાતુર છું. તમે કોઈ ઉપાય બતાવો. અને એ વખતે સનકાદિકો હસવા લાગ્યા. નારદજી, ઉપાય બહુ સહેલો છે. શું? એને યુવાન કરવા હોય ને તો તમે શ્રીમદ ભાગવત પુરાણ એનું શ્રવણ કરાવો. એના શ્રવણ કરવાથી એ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થશે. નારદજીને આશ્ચર્ય થયું. અરે મેં વેદ વેદાંતના ઘોષ કર્યા, એ વેદનું ફળ તો ભાગવત છે. આવા મોટા મોટા શાસ્ત્ર સંભળાવ્યા તો પણ જ્ઞાન વૈરાગ્ય એ યુવાન ન થયા, તો આ ભાગવતની કથાથી શું એ યુવાન થશે? અને ત્યારે સનકાદિકો હસતા હસતા કહેવા લાગ્યા, જે મીઠાશ ફળમાં હોય એ મીઠાશ વૃક્ષમાં નથી હોતી. વેદ છે એ વૃક્ષ છે, એનું ફળ છે ને એ આ શ્રીમદ ભાગવત પુરાણ છે. નારદજીને ઉપાય મળી ગયો, અતિ આનંદ થયો. અને ત્યારે નારદજીએ વિનંતી કરી, તો મારી પર કૃપા કરો કે તમે જ મને શ્રીમદ ભાગવત કથા પારાયણ એનું શ્રવણ કરાવો. સનકાદિકોને અતિ આનંદ થયો. તો ચાલો ગંગા કિનારે જઈએ અને ત્યાં ગંગા કિનારે જ આપણે આ શ્રીમદ ભાગવત કથા પારાયણ એનું શ્રવણ કરીએ. અને સનકાદિકો નારદજી એ ગંગા કિનારે આવ્યા છે. એક વૃક્ષ નીચે સનકાદિકો બેઠા, સામે નારદજી બેઠા છે. અને હવે શ્રીમદ ભાગવત કથા પારાયણ એનો પ્રારંભ થાય છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદાવે. જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ત્યારે જીવાત્માને સત્સંગની પ્રાપ્તિ થાય છે. એ ગંગા કિનારે ભાગવત કથાનો પ્રારંભ થયો. ઋષિ મુનિઓને ખબર પડી કે ગંગા કિનારે આવી સુંદર મજાની ભાગવત કથા પારાયણ શરૂ થઈ રહી છે. એ મોટા મોટા ઋષિ મુનિઓ પોતાના શિષ્યોને લઈને સાથે આવ્યા. તમારા જેવા ગ્રહસ્થ ભક્તોને ખબર પડી, એ પણ પોતાના પરિવાર સાથે ત્યાં આવી ગયા છે. અને ગંગા કિનારે એ દિવ્ય મંગલકારી પાવનકારી શ્રીમદ ભાગવત કથા પારાયણ એનો પ્રારંભ થયો. જેવો કથા પારાયણ એનો પ્રારંભ થયો અને એ જ વખતે દૂરથી ભગવાનની ધૂન કીર્તન એનો પણ અવાજ સંભળાવા લાગ્યો છે. કોણ આવ્યા છે? ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમિક રૂપા સહસા વિરાજીત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતિ નામાની મુહુર વદંતી. નારદજીએ જોયું દૂરથી તો ભક્તિ માતા પોતાના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા છે ને નાચતા નાચતા એ સભા મંડપની અંદર આવ્યા છે. નારદજીને આશ્ચર્ય થયું, હજી તો આ કથાનો પ્રારંભ થાય
અને ત્યાં જે પ્રારંભ થવાથી જ એ જ્ઞાન વૈરાગ્ય યુવાન થઈ ગયા અને ભક્તિ માતા નાચતા નાચતા એ સભા મંડપની અંદર આવ્યા. જોર જોરથી ધૂન થવા લાગી છે. સમગ્ર સભામાં બેઠેલા ઋષિ મુનિઓ ભક્તો પણ ભાવથી ભગવાનની ધૂન કરવા લાગ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ભલા ભક્તો, આ શ્રીમદ ભાગવત કથા પારાયણ એવો પુણ્ય પ્રતાપ કે જ્ઞાન વૈરાગ્ય યુવાન થયા, ભક્તિ માતા નાચવા લાગ્યા અને ત્યારે સાક્ષાત 68 તીરથ એ પણ ત્યાં આવ્યા છે અને સાક્ષાત ભગવાન એને પણ પ્રગટ થઈ અને સમગ્ર ભક્તોને દર્શન આપ્યું છે અને બધા ભક્તો ભાવથી ગાવા લાગ્યા છે. ત્યારે વાલા ભક્તો, આપણે પણ 2 મિનિટ ભાવથી ઊભા થઈ નાચતા નાચતા ભાવથી ભગવાનના નામનું સંકીર્તન કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. સ્વામી નારાયણ સ્વામી નારાયણ
નારાયણ સ્વામી 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 નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. વાલા ભક્તો, અત્યારે આપણે અહીં કથાને વિરામ આપીશું અને બપોર પછી 3 વાગે ફરી આ સુંદર મજાની દિવ્ય મંગલકારી શ્રીમદ ભાગવત પારાયણ એમનો પ્રારંભ થશે. બપોર પછી ધુંધુકારી એમનું આખ્યાન આવશે, પરીક્ષિત મહારાજ એમની પણ સુંદર મજાની કથા આવશે. ત્યારે ભક્તો 5 દિવસની આ સુંદર મજાની કથા પારાયણ છે. ખૂબ શ્રદ્ધા રાખી, ભાવથી, મહિમાથી આપણે તો આવીએ જ, આપણા સગા સંબંધી મિત્રો એને પણ લેતા આવીએ. ત્યારે અત્યારે સભા સંચાલક જે કાંઈ સૂચના આપે એનું શ્રવણ કરી અને ત્યારબાદ અહીંથી આપણે પ્રસાદ લેવા માટે જશું અને પુનઃ બપોરે 3 વાગે ફરી પાછા અહીં હાજર થશું.